હેલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે જે 13મું ચેપ્ટર છે મિત્રો, 13મું ચેપ્ટર દૃષ્ટિએ ગૃહ ગ્રહણ સ્વતંત્ર. મિત્રો આ ચેપ્ટર મિત્રો જે આપણે મહાભારત પર આધાર રાખેલી રચના છે મિત્રો. તમે એકવાર તમે 1 મિનિટ આપો છો મિત્રો, વાંચી જાઓ, પછી તમને સમજાવું છું મિત્રો. મિત્રો તો જે આ નાટ્ય રચના છે મિત્રો, એટલે કે નાટક ભજવાય છે મિત્રો. આપણે જોઈએ છીએ ઘણીવાર કે આપણે રામાયણના નાટક ભજવાતા હોય મિત્રો, ઘણીવાર મિત્રો મહાભારતના પર નાટકો ભજવાતા હોય છે મિત્રો. તો આ કેવી છે નાટ્ય રચના, હંમેશા સંવાદ થતો હોય ને નાટ્ય રચના જ કહેવાય ને મિત્રો. તો યાદ રાખજો. તો મિત્રો આ નાટ્ય રચના મિત્રો મહાકવિ ભાસ રચિત પંચરાત્રમ નાટકમાંથી લેવામાં આવી છે મિત્રો. પંચરાત્ર એટલે 5 રાત્રિ એમ. આની સ્ટોરી લખેલી છે મિત્રો, એટલા માટે લખી છે કે તમને સ્ટોરી ખબર પડે મિત્રો. પછી હું તમને આનો અનુવાદ સમજાવીશ મિત્રો. તો સૌપ્રથમ તો કોઈ એવો પ્રશ્ન પૂછાય કે દૃષ્ટિએ ગૌગ્રહણ સ્વતંત્રમ, તો આ શીર્ષક શેમાંથી લેવામાં આવ્યું છે? તો યાદ રાખો મિત્રો કે મહાકવિ ભાસ રચિત મિત્રો પંચરાત્રમ નાટકમાંથી લેવામાં આવ્યું છે મિત્રો. 10માં પણ જોડકામ સ્વરૂપે પૂછાય છે ઘણી વાર, તો યાદ રાખજો મહાકવિ ભાસ રચિત પંચરાત્રમ નાટક મિત્રો. મિત્રો તો આની જે એક વાર્તા કે સ્ટોરી કઈ મેં એ લખેલી છે મિત્રો, દરેક જણા પણ તમે તમારા નોટબુકની અંદર પણ ઉતાર્યો, જેને કારણે તમને થોડી ખબર પડે કે આ પાઠ તમને શું કહેવા માંગે છે મિત્રો. કે આનો અનુભવ તો ટફ છે મિત્રો, એટલે હું સમજાવું છું. એના પછી પહેલાં તો સ્ટોરી અને તમે સમજો મિત્રો. તો અહીંયા જ્યારે આપણે જોઈએ જ્યારે યુદ્ધની શરૂઆત થઈ મિત્રો, તો એવા સમયે મિત્રો કૌરવ અને પાંડવો, તો આપણને પણ ખબર છે કે જે પાંડવો છે એ પોતાનો રાજપાટ શું જુગારની અંદર હારી ગયા હતા મિત્રો. અને પણ કૌરવોએ શું આપણે છલ ખબર કહીએ તો પણ ચાલે. તો એની અંદર મિત્રો કૌરવ એ બધું રાજપાટ પાંડવોનું પચાવી પાડ્યું હતું મિત્રો. તો જેમાં ગુરુ દ્રોણાચાર્ય હતા ને, એમને દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. જે ગુરુ દ્રોણાચાર્ય હતા મિત્રો, એ પાંડવોને પક્ષતા બધા એટલા માટે શું કહે છે કે હું કૌરવને એમ કહે છે કે હું તમારો ગુરુ છું, તો તમે મને દક્ષિણા તો કંઈક આપશો જ. તો તમે મને દક્ષિણાની અંદર પાંડવોને શું અડધું રાજ્ય જે છે અડધું રાજ્ય તમે આપી દો પાછું એમ. અડધું રાજ્ય પાછું આપી દો. એ શું દક્ષિણાની અંદર મિત્રો દક્ષિણા માગે છે, યજ્ઞની અંદર દક્ષિણા માગે છે. કોણ? ગુરુ દ્રોણાચાર્ય મિત્રો. પછી શું પણ દુર્યોધનની શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં કૌરવની ભાર મળવી જોઈએ. કેટલી રાત્રિ મિત્રો? 5 જ રાત્રિમાં. દુર્યોધન છે એ દુર્યોધનની શરત કેવી હોય છે મિત્રો કે ફક્ત 5 જ રાત્રિની અંદર જે પાંડવો છે એ પાંડવો આપણને અહીંયા મરવા જોઈએ એમ, કે કઈ અહીંયા પાછા આવવા જોઈએ એમ. એની શોધખોળ બધા કરો અને 5 જ રાત્રિની અંદર બધા એને શોધીને લાવો એમ, એની ભાર મેળવો એમ. એટલે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાર મરવી જોઈએ એમ, કે એની શોધખોળ કરો અને 5 જ રાત્રિની અંદર પાંડવોને શોધી કાઢવા જોઈએ એમ કહે છે. જો કે 5 રાત્રિ તમે નહીં શોધી કાઢો તો પાંડવોને હું અડધું રાજ્ય આપીશ નહીં. આવી દુર્યોધન શરત મૂકે છે મિત્રો. કોની સામે? ગુરુ દ્રોણાચાર્ય સામે મિત્રો. આના પછી મિત્રો શું કહે? એના પછી બીજું દ્રશ્ય આવે છે. આમ ભીષ્મ પિતામહના કહેવાથી કૌરવ વિરાટનગર તરફ જાય છે. અને જે ભીષ્મ પિતામહ છે એમના કહેવાથી જે કૌરવો હતા ને
એ વિરાટ રાજાનું નગર હતું એ વિરાટનગર તરફ જાય છે મિત્રો, અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. અને પછી વિરાટ રાજા જે હતા મિત્રો, એ વિરાટ રાજાની જે ગાયો છે એમને હાંકી જાય છે, કે હમણાં વિરાટ રાજાની ગાયોનું શું કરે, અપહરણ કરી લે છે, બધી ગાયોને લઈ જાય છે મિત્રો. વિચાર કરો કૌરવો કેટલા જોરદાર હતા, બધું પચાવવા જ માંગતા હતા એમ. અત્યારે આપણે જોઈએ છીએ કુટુંબની અંદર ઘણા લોકો એવા હોય તો શું કરે, જેટલું આપે એટલું ઓછું બધું પચાવી જ નાખે મિત્રો. ઘણા લોકો એવા ભાઈઓમાં પણ એવું હોય છે મિત્રો કે જેટલું એમને મળે એટલું ઓછું હોય, બીજું ભાઈનું હોય પણ શું કરે, પચાવી પાડે, લઈ લે મિત્રો. અહીંયા પણ કૌરવે જો હતું, અહીંયા વિશ્વપિતામહે પાછું શું કર્યું, જે વિશ્વપિતાના પિતામહના કહેવાથી, વિશ્વ જે પિતામહ છે ને એ પિતામહના કહેવાથી કૌરવો વિરાટનગર તરફ જાય છે. વિરાટનગર તરફ કેમ જાય છે મિત્રો? વિરાટ રાજાને બધી ગાયોનું શું કરે, અપહરણ કરવા માટે, એટલે બધી ગાયોને લઈ લેવા માટે મિત્રો, બધી ગાયોને લઈ લેવા માટે કૌરવો ક્યાં જાય છે, વિરાટનગર તરફ જાય છે મિત્રો. અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે, અને જે વિરાટ રાજાની જેટલી ગાયો હતી મિત્રો, એ વિરાટ રાજાની બધી જ ગાયો શું કરે છે, હાંકી જાય છે. હાંકી જાય છે મિત્રો, વિરાટ રાજા બધી ગાયોને લઈ જાય છે મિત્રો, ચોરી કરીને લઈ જાય છે. બીજું આપણે કહીએ તો અહીંયા શું લખ્યું છે, જે આનું જે ટાઇટલ શું છે મિત્રો, દૃષ્ટિ એટલે સદભાગ્ય ગોગ્રહણમ. યાદ રાખજો મિત્રો, ગોગ્રહણમ એટલે ગાયનું અપહરણ અને સ્વતમ સુખદાયી થયું છે, આ અર્થ યાદ રાખજો મિત્રો. સદભાગ્ય ગાયનું અપહરણ સુખદાયી થયું છે, આ સ્ટોરીની અંદર એવું આવે છે મિત્રો. તો શું થાય છે મિત્રો, વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે, એટલે વિરાટ રાજાની બધી ગાયો કોણ લઈ જાય છે મિત્રો, કૌરવ લઈ જાય છે મિત્રો. હવે વિરાટ રાજાની ગાયો તો કૌરવો લઈ ગયા બધી, હવે એની શોધખોળ પણ ચાલુ રાખવી પડે વિરાટ રાજાની ગાયોની મિત્રો. અહીં બાજુ પાંડવોની પણ શોધખોળ ચાલુ રાખવાની મિત્રો. તો આ ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં, અને આમ જે બચેલી ગાયો હતી, જે વધેલી ગાયો હતી, એ ગાયોના અપહરણને રોકવા, અપહરણ એટલે કે લઈ જનાર જે છે એને રોકવા માટે બલ્લવ નામે રહેલો ભીમ મિત્રો, યાદ રાખ્યો, ભીમ કયા નામે રહેલો છે, ભીમ મિત્રો, બલ્લવ નામે રહેલો ભીમ, અને બૃહન્નલા નામે રહેલો મિત્રો, અહીંયા કોણ, અર્જુન. બૃહન્નલા નામે રહેલો અર્જુન સક્રિય બને છે મિત્રો. મિત્રો બે નામ ખાસ યાદ રાખજો, બલ્લવ નામે રહેલો ભીમ અને બૃહન્નલા નામે રહેલો મિત્રો કોણ, અર્જુન. આ બે નામ યાદ રાખજો, બલ્લવ નામે રહેલો ભીમ અને બૃહન્નલા નામે રહેલો અર્જુન. આ બંને શું કરે છે મિત્રો, વેશ પલટો કરે છે, એટલે કે કોઈ તેમને ઓળખી ના શકે કે આ ભીમ છે કે આ અર્જુન છે, વેશ પલટો કરે છે. અને ભીમ પોતાની જાતને શું માને, શું કયું નામ આપે છે, બલ્લવ. જ્યારે અર્જુન પોતાને કયું નામ આપે છે મિત્રો, બૃહન્નલા. આ બંને શું કરે, વેશ પલટો કરીને નામ પણ શું કરે છે મિત્રો, બદલી રાખે છે મિત્રો. સક્રિય બને છે. કેમ મિત્રો વેશ પલટો કર્યો? કેમ કે જે વિરાટ રાજા હતા એમની ગાયોનું અપહરણ કરવા માટે કૌરવો વારંવાર આવતા હતા મિત્રો, લઈ જવા માટે મિત્રો, એટલે એમને પકડવા માટે મિત્રો. અને એક વિરાટ રાજાની ગાયોનું અપહરણ ન થાય એટલા માટે શું કરે છે મિત્રો, આ વેશ પલટો કરે છે મિત્રો. આ અભિમન્યુ પિતા અર્જુન અને ભીમ કાકા ભીમને ઓળખી શક્યો નથી. અર્જુનના પુત્રનું નામ શું મિત્રો, સુભદ્રા. અને અર્જુનના પુત્રનું નામ તો અભિમન્યુ છે ને, એ પોતાના પિતા કોણ, અર્જુન, અને કાકા કોણ, ભીમ, એમને ઓળખી શકતો નથી. કેમ નથી ઓળખી શકતો મિત્રો? એટલા માટે નથી ઓળખી શકતો કેમ કે અર્જુન અને ભીમે શું કર્યું છે, વેશ પલટો કર્યો છે મિત્રો. પિતા અને કાકા શું કર્યું છે, વેશ પલટો કર્યો છે. એટલા માટે જે અભિમન્યુ જે છોકરો છે મિત્રો,
એ અભિમન્યુ કોને અર્જુન અને મિત્રો કાકા ભીમ એમને ઓળખી શકતો નથી મિત્રો એમ. અને આ 5 રાત્રિમાં પાંડવ મરી જાય છે, એટલે કે એમની શોધખોળ જે થતી હોય છે એની અંદર એ લોકો મળે છે મિત્રો. મિત્રો અહીંયા એટલા માટે આ જે ગાયો જે અપહરણ કૌરવોએ કર્યું મિત્રો, એના કારણે પાંડવ જે હતા અર્જુન અને ભીમ એમને શું કર્યું, વેશ પલટો કરવો પડ્યો મિત્રો. અને એના કારણે શું અભિમન્યુને એવી ખબર પડી કે કોઈ વેશ પલટો કરીને આવ્યા છે, પરંતુ એ નથી ઓળખી શકતો કે મારા પિતા છે, મારા કાકા છે. પરંતુ જ્યારે વિરાટ રાજા જ્યારે જુએ છે ત્યારે વિરાટ રાજાને ખબર પડે છે કે ખરેખર આ પાંડવોને બહાર શોધવાની કોઈ જરૂર નથી, એ આપણા રાજ દરબારની અંદર જ રહેલા છે, પરંતુ વેશ પલટો કરીને રહેલા છે મિત્રો. જો આ ગાયોનું અપહરણ ન થયું હોત તો મિત્રો પાંડવો વેશ પલટો કરીને રાજ્યમાં રહત નહીં મિત્રો. એટલા માટે અહીંયા શું થાય છે મિત્રો, જ્યારે અભિમન્યુ કહે છે કે આ કોઈ વેશ ધારણ કરીને આવ્યા છે ત્યારે વિરાટ રાજા તેમને ઓળખી જાય છે મિત્રો એના પછી. અને આમ શું થાય છે મિત્રો, 5 રાત્રિની અંદર જ આ જે પાંડવો હતા એ પાંડવો મળે છે મિત્રો. અને જે દુર્યોધન હોય છે એ દુર્યોધને જે ગુરુ દ્રોણાચાર્યને જે શરત મૂકી હતી એ 5 રાત્રિમાં જો પાંડવો મળશે તો એમને અડધું રાજ્ય આપવામાં આવશે મિત્રો. અને આમ 5 રાત્રિની અંદર જ્યારે પાંડવો મળી જાય છે મિત્રો, ત્યારે પાંડવોને શું તે શરત મુજબ મિત્રો દુર્યોધન શું કરે છે મિત્રો, તેમને અડધું રાજ્ય આપે છે મિત્રો. તો મિત્રો આ જ થઈ આ પાઠની વાર્તા મિત્રો. થોડીક ટફ છે પણ તો યાદ રાખજો મિત્રો. હવે હું જે કે પણ શબ્દ લખાવું મિત્રો એ શબ્દ પણ જોડે લખતા રહેજો મિત્રો, જેને કારણે તમને અનુવાદ તમને આવડે મિત્રો. તો મિત્રો પહેલું ટાઇટલ શું છે, દૃષ્ટયા ગોકર્ણનું સ્વતંત્ર સદભાગે ગાયોનું અપહરણ સુખદાયી થયું છે. એટલા માટે કહ્યું છે મિત્રો કે જો ગાયોનું અપહરણ ન થયું હોત તો ભીમ અને અર્જુનને વેશ પલટો પણ કરવાની જરૂર ન હોત અને તે રાજ્યમાં પણ ના રોકાયા હોત મિત્રો, કેમ કે દૂર જતા રહ્યા હોત. પરંતુ જો અપહરણ થયું એના કારણે રાજ્યમાં વેશ પલટો કરીને રોકાવું પડ્યું, કેમ કે ગાયનું અપહરણ થાય નહીં તે માટે. અને આમ અભિમન્યુએ કહ્યું વિરાટ રાજાને, અને વિરાટ રાજા તે પાંડવો જે અર્જુન અને જે ભીમ છે એ લોકોને ઓળખી ગયા મિત્રો. અને જેને કારણે મિત્રો પાંડવ મળી ગયા. અને જે ગુરુ દ્રોણાચાર્ય જે શરત મૂકી હતી મિત્રો કે અડધું રાજ્ય પાંડવોને આપવું, તે દુર્યોધને અડધું રાજ્ય આપવું પડ્યું મિત્રો. એ કેટલી રાત્રિમાં મિત્રો, ફક્ત 5 રાત્રિની અંદર જ મિત્રો. તો આ કહ્યું મિત્રો પાઠનો ભાવ મિત્રો. તમને થોડીક મિનિટ આપું છું મિત્રો, લખી નાખો, જેને કારણે તમને આનો અનુવાદ અને આની વાર્તા તમને ખબર પડે મિત્રો. લખી નાખો. ચલો મિત્રો હવે આપણે અનુવાદ જોઈએ. આ તમને વાર્તા ખબર પડે કે આની સ્ટોરી શું છે મિત્રો, તો એટલા માટે તમને લખાવ્યું છે મિત્રો. તો હવે આપણે અનુવાદ જોઈએ મિત્રો આગળ. મિત્રો શબ્દ જોડે લખતા રહેજો, એટલે હું અનુવાદ પણ જરૂર ચાલુ રાખું મિત્રો. પહેલો શબ્દ છે મિત્રો ભટ્ટ. અહીંયા મિત્રો જો
સંવાદ ચાલુ રાખ્યો છે. સૈનિક રાજા પછી બૃહન્નલા આવે છે. બૃહન્નલા એટલે તમને ખબર છે કોનું નામ છે એવું લખાવું છું મિત્રો. બૃહન્નલા એટલે કે અર્જુન એ બધા સંવાદ રજૂ કર્યો છે. પેલો ભટ્ટ શબ્દ લખો મિત્રો. ભટ્ટ એટલે સૈનિક. જોડે શબ્દ લખતા રહેજો મિત્રો. ભટ્ટ એટલે સૈનિક. સૈનિક કહે છે જયતુ મહારાજ. શું કહે છે? જયતુ મહારાજ એટલે કે હે મહારાજ તમારી જય થાવ. સૈનિક અંદર પ્રવેશ કરે એટલે કહેવાનું જ છે મિત્રો હે મહારાજ તમારી જય થાવ. કયા મહારાજની વાત કરે છે મિત્રો? વિરાટ રાજા. એ વિરાટ રાજાની વાત કરેલી છે મિત્રો. તો સૈનિક આવે છે કેમ કે પેલા પાંડવોને ભાર મેળવવાની હતી મિત્રો. પછી ગાયોનું અપહરણ થતું હતું એની પર વાત કરવાની હતી એટલા માટે આવે છે, પ્રવેશ કરે છે. પ્રવેશ્ય ઉપર શબ્દ છે જુઓ. પ્રવેશ્ય એટલે પ્રવેશ કરો. ભટ્ટ એટલે કે સૈનિક કહે છે જયતુ મહારાજ મહારાજની જય થાવ. પછી શું કહે છે મિત્રો? શબ્દ જોજો મિત્રો. મહારાજાય. મહારાજાય એટલે કીધું મિત્રો મહારાજાને પ્રિય નિવેદય. પ્રિય નિવેદય શબ્દ લખી નાખ્યું. પ્રિય નિવેદય. પ્રિય નિવેદય એટલે મિત્રો કે શુભ સમાચાર. પ્રિય એટલે શું? નિવેદય એટલે સમાચાર મિત્રો. શું કહે છે મિત્રો? મહારાજાય. મહારાજાય એટલે કે હે મહારાજ. કાં તો પછી હા મહારાજ એટલા બોલો તો પણ ચાલે. કાં તો હે મહારાજ પ્રિય નિવેદય. પ્રિય નિવેદય મિત્રો. પ્રિય નિવેદય એટલે મિત્રો પ્રિય એટલે શું? નિવેદય એટલે સમાચાર. હે મહારાજ હું શુભ સમાચાર આપું છું. હે મહારાજ કે હે મહારાજ હું તમને શુભ સમાચાર આપું છું મિત્રો. પ્રિય એટલે શું? નિવેદન સમાચાર. હે મહારાજ હું તમને શુભ સમાચાર આપું છું. પછી મિત્રો શબ્દ યાદ રાખજો. પહેલો શબ્દ કયો આવે છે? ગૃહ ગ્રહણમ અવજિતમ. ગૃહ ગ્રહણમ અવજિતમ એટલે શબ્દ લખજો. ગૃહ ગ્રહણમ લખો મિત્રો. જે આગળ આવી ગયો છે ગૃહ ગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ. ગાયોનું અપહરણ અવજિતમ મિત્રો. અવજિતમ મિત્રો એટલે જીતી લીધું છે. અવજિતમ એટલે મિત્રો જીતી લીધું છે. જો ફરીથી શબ્દ બોલું છું. ગોગ્રહણમ અવજિતમ. ગાયોનું અપહરણ. ગાયોનું અપહરણ. ગોગ્રહણ એટલે ગાયોનું અપહરણ અવજિતમ એટલે જીતી લીધું છે મિત્રો. હવે મિત્રો ધાત રાષ્ટ્ર અપયાતા શબ્દ અલગ છે. પાછળ આગળ જ આવે છે મિત્રો. વાક્ય ખાસ બધામાં એવું જ છે. પાછળ શબ્દ આગળ આવે છે, આગળ શબ્દ પાછળ જાય છે અર્થ મિત્રો. એટલે પહેલો શબ્દ આવશે શબ્દાર્થ પ્રમાણે ખબર પડે તમને. ધાત રાષ્ટ્ર. ધાત રાષ્ટ્ર એટલે કે મિત્રો ધૃતરાષ્ટ્રના પુત્રો. ધૃતરાષ્ટ્રના પુત્રો અપયાતા. અહીંયા વિચાર કરો મિત્રો. અપયાતા. ધૃતરાષ્ટ્રના પુત્રો અપયાતા મિત્રો. અહીંયા ધૃતરાષ્ટ્રના પુત્ર કોણ છે મિત્રો? લખવાનું જો અહીંયા કૌરવો. કૌરવ અપયાતા નાસી ગયા છે.
ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો. કોણ મિત્રો? ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ. કૌંસમાં કૌરવ બી લખ્યું છે મિત્રો. અપયાતા એટલે મિત્રો નાસી ગયા છે મિત્રો. ધૃતરાષ્ટ્ર અપયાતા એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રો પર કૌરવ શું થયા? અપયાતા એટલે મિત્રો નાસી ગયા છે મિત્રો. રાજા કયા રાજા? રાજા નામ શું? વિરાટ રાજા. રાજા કહે છે અપૂર્વ વિવતી હર્ષ. મિત્રો તો તે હર્ષ અપૂર્વ ઈવ એ રીતે વાક્ય આવે છે મિત્રો. લખો તે હર્ષ અપૂર્વ ઈવ. તે તારો આનંદ અપૂર્વ છે મિત્રો. શું કહે છે? તે હર્ષ અપૂર્વ એટલે તે એટલે તારો, હર્ષ એટલે આનંદ, અપૂર્વ એટલે અપૂર્વ અને ઈવ તે તારો આનંદ અપૂર્વ છે મિત્રો. અપૂર્વ એટલે પહેલા આવો આનંદ ના મળ્યો હોય તેવો એટલો તને આનંદ થયો છે. કેમ કે કૌરવો જે ગાયો લેવા માટે આવે છે એ શું નાસી ગયા છે એટલા માટે. બ્રુહિ કેનાસી વિસ્મિત. બ્રુહિ કેનાસી વિસ્મિત એ વાક્ય પણ લખી નાખો મિત્રો. બ્રુહિ કેનાસી વિસ્મિત એટલે કે બ્રુહિ કેનાસી વિસ્મિત. મિત્રો અહીંયા બ્રુહિ છે એટલે કે બોલ તું સેનાથી વિસ્મય પામ્યો છે. શું કહે છે? બ્રુહિ કેનાસી વિસ્મિત. બોલ તું સેનાથી વિસ્મય પામ્યો છે. વિસ્મય એટલે નવાઈ. બોલ તું સેનાથી નવાઈ પામ્યો છે. શું કહેવા માંગે છે મિત્રો? બ્રુહિ કેનાસી વિસ્મિત. બોલ તું સેનાથી નવાઈ પામ્યો છે એ કહેવા માંગે છે મિત્રો. ફરીથી લાઈન બોલું છું. અપૂર્વ તે હર્ષ અપૂર્વ તારો આનંદ અપૂર્વ છે. તારો આનંદ અપૂર્વ છે. બ્રુહિ કેનાસી વિસ્મિત. બ્રુહિ કેનાસી વિસ્મિત બોલ સેનાથી તું વિસ્મિત એટલે વિસ્મય પામ્યો છે. બોલ સેનાથી તું વિસ્મય પામ્યો છે. મિત્રો શબ્દ લખી નાખો. चलो मित्रों तो અહીંયા મેં તમને ભટ્ટ એટલે કે સૈનિક અને રાજા કરે બે લાઈનો ચલાવી છે મિત્રો. તમને આ શબ્દો પરથી તમને એનો અનુવાદ આવશે મિત્રો. ફક્ત હું તમને અત્યારે આ લેક્ચરની અંદર હોમવર્કની અંદર આ જે બે લાઈનનું જે અનુવાદ ચાલ્યું છે મિત્રો એટલું ખાલી લખવા આપું છું મિત્રો. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ જે અનુવાદ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું મિત્રો. અસ્તુ જય હિન્દ.